ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંકલનમાં અંકલેશ્વર ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી વર્ષ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં આશરે 100 જેટલી બહેનો હાજર રહી હતી, જેમાંથી આશરે 25 બહેનોને નોકરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. દહેજ સ્થિત યોકોહામા કંપની તરફથી બિપિન તિરગર અને MRF કંપની તરફથી ભાવિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમની કંપનીઓમાં ઉપલબ્ધ વેકેન્સીઓ અને લાભો વિશે ઉમેદવાર બહેનોને માહિતી આપી હતી અને ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝ્યુનલ સૈયદે સ્વાગત પ્રવચન થકી મેળાની રૂપરેખા રજૂ કરી હતી. જિલ્લા રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર જિજ્ઞેશ રાણાએ સ્થાનિક બેરોજગાર યુવક યુવતીઓ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ રોજગારીની તકો વિશે માહિતી આપી હતી. તો રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હરેશ શાહે આશીર્વચન આપીને બહેનોને આ તકનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સરકારના CNV ઇન્સ્પેક્ટર કનકસિંહ ડાભી, રોજગાર કાઉન્સેલર સંજય પરમાર, JSSના લાઇવલીહુડ કોઓર્ડિનેટર ક્રિષ્ના કથોલિયા તથા સ્ટાફ સભ્યો અને રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના ચૌલા શાહ, ડોક્ટર જીનલ પટેલ તથા સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક યુવક યુવતીઓ અને બહેનોને તેમના ઘર આંગણે જ નોકરીદાતાઓ સાથે સીધો સંપર્ક પૂરો પાડીને આ સંસ્થાઓએ માત્ર રોજગાર જ નહીં પણ આત્મનિર્ભરતા તરફનું એક મહત્વનું પગથિયું પૂરું પાડ્યું છે. આ પ્રકારના સકારાત્મક આયોજનો બેરોજગારી ઘટાડવામાં અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં નિમિત્ત બને છે. યોકોહામા અને MRF જેવી કંપનીઓએ પણ આ મેળામાં સહભાગી થઈને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.